ડીઝલની સંગ્રહખોરી અટકાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈ પુરવઠા વિભાગે પરિપત્ર જારી કર્યો। તમામ કલેક્ટર પુરવઠા અધિકારીને સૂચના આપવામાં આવી છે। પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી અટકાવવા આદેશ અપાયો। ડીઝલ માત્ર વાહનની ટાંકીમાં જ ભરવા સૂચના આપી દેવાઈ છે। કોઈપણ બેરલ કે અન્ય પાત્રમાં પેટ્રોલ ડીઝલ ન આપવાનો આદેશ કરાયો છે। પેટ્રોલ પંપ સંચાલક સંગ્રહખોરી કરશે તો કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। કૃત્રિમ અછત ઊભી કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી અટકાવવા માટે હવે કવાયત હાથ ધરવામાં આવી છે। કડક કાર્યવાહીના આદેશ અપાયા છે। મેહુલ, શું વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે પેટ્રોલ ડીઝલની અછત છે તેને જોતા આ નિર્દેશ આપવામાં આવ્યા છે। ખાસ જે વાહનો છે તે વાહનો સિવાય કોઈ પણ અન્ય કોઈ પાત્રની અંદર પેટ્રોલ કે ડીઝલ ન આપવા માટેની સૂચના આપવામાં આવી છે। બેરલ કે અન્ય કેરબાની અંદર જે પેટ્રોલ કે ડીઝલ લઈ જવામાં આવે છે તેના ઉપર મનાઈ કરવામાં આવી છે। જે પેટ્રોલ પંપ સંચાલકો છે તેમને ખાસ આ સૂચના જે છે તે આપવામાં આવી છે। કોઈ પણ પ્રકારની સંગ્રહખોરી કરશે તેની સામે સીધી કાર્યવાહી જે છે તે કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે। રાજ્યના તમામ જિલ્લાઓની અંદર આ સૂચના જે છે તે આપી દેવામાં આવી છે। વર્તમાન સ્થિતિની અંદર કોઈ પણ પ્રકારની સંગ્રહખોરી અને વાહનો સિવાય અન્ય કોઈ જગ્યાએ જે પેટ્રોલ કે ડીઝલનો જથ્થો આપવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।